હકીકત કહાની સતી રાવલમાં ઉત્તર ગુજરાતની હળીભળી ભૂમકા કલોલની પડખેનું સતરાલ ગામ અને ત્યાં પૂર્વ દિશામાંનો પેલો પાળિયો સતી માવલમાંની પુણે યાદ સમો છે। પંખીના મધુરમ અવાજ અને સૂર્યના આછેરા ચમકતા કિરણોમાં ચારણનો નેસ કોઈ સ્વર્ગભૂમિ સમો દિશે છે। પરોઢનો સમય છે। ચારણની દીકરીઓ અલગ ભર્યા સાદે પ્રભાતિયા ગાઈ રહી છે અને સાસ વલોવી રહી છે। માખણના પીંડા ઉતારીને તપેલું ચૂલે ચડાવી માતાજીની આરતી ગાતી આનંદ માણી રહી છે। તાવણ તૈયાર થતાં આઈમાં માવલબા નામની દીકરીને ઘી લઈ વાણિયાની આટે અટાણું કરવા મોકલે છે। પશ્ચિમ દિશામાં મા ચામુંડાનું મંદિર છે। માવલબા માથે ઘીનું ગોરસ લઈ ગામમાં વાણિયાના આટે જાય છે। ત્યારે રોજ અગાઉ ન બોલાવનાર શેઠ આજ માવલબાને ગળગા અવાજે આવો જોગમાયા એટલા જ શબ્દોમાં આવકારે છે। ત્યારે માવલબા ખૂબ જ ગંભીરતાથી શેઠને પૂછે છે, કાં આજે ગામમાં કંઈ ન બનવાનું બન્યું છે? શેઠ આંસુ ભરી આંખે કહે છે, માં તું જાણે છે કે આપણા ગામમાં પાણી પીવાનું એક સાધન છે અને તે આ ગૌમુખી અને કડીનો મલ્હારરાવ ગાયકવાડ વાવ તોડી કડીમાં માતા મેલડીનું મંદિર બનાવવા માગે છે અને આજે તે વાવ તોડવા આવવાનો છે। તેથી આખા ગામમાં દુઃખનું વાતાવરણ છાયું છે। માવલબા અરે ગામના મુખી અને સાતેય વર્ણો કરગરીને એને હાથ જોડ્યા પણ એ માનતો નથી અને ત્યાં જ વાવડ મળે છે કે મલ્હારરાવ 50 સૈનિકોના કાફલા સાથે આવી પહોંચ્યો છે ને સતરાલના જાણીતા વડ નીચે પડાવ નાખ્યો છે અને મલ્હારરાવ આજ્ઞા કરે છે। સૈનિકો પાવડો કોદાળે હાથમાં લે છે। ત્યાં ટોપનો ધણધણ અવાજ વાવના જમણા હાથના તોડલા તોડી પાડે છે। આ બનાવથી શેઠ માવલબા અને ગામજનો ગૌમુખી વાવ તરફ આવે છે। સૌને આગળ વધતા અટકાવી માવલબા મલ્હારરાવ સમક્ષ આવે છે અને વિનંતી કરે છે, મારા બાપ, અમારા ગામમાં બીજું કોઈ પાણીનું સાધન નથી। આપ કૃપા કરી આ વાવ તોડશો નહીં। આ તો એ મારું જીવન છે। પણ કહેવત છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। તેણે કહ્યું, હું તમારા માતા મહાદેવમાં માનતો નથી। આ શબ્દો સાંભળતા જ કાળઝાળ દીકરી ક્રોધથી લાલચોળ બની ગઈ અને પોતાના લીલા 20 આંગળીના નખ ઉખેડે છે તોય અભિમાની માનતો નથી। છેવટે જમણા પડખેથી જમૈયો ઘાટી માથાના કેસ સુધી હાથ ઊંચો કરી સિંહણ જેવું રૂપ ધારણ કરી ગળા ઉપર ઝીકે છે। માથું વધાવી લેવામાં આવે છે। ધડથી મસ્તક જુદા થાય છે। મલ્હારરાવ ગભરાઈ જાય છે। દોટ મૂકીને ઘોડા પર સવાર થઈ ભાગે છે પણ એ રસ્તો ભૂલે છે। ચારણોના નેસના નાકે ધડ પોઢી જાય છે। મલ્હારરાવ માથેથી પાઘડી માના ચરણોમાં મૂકી આળોટી પડે છે, માં મારી ભૂલ થઈ ગઈ, મને માફ કર। પણ માવલમાં શાપ આપે છે, તારું નિર્વસ જશે। ગામ લોકો ત્યાં આવી પહોંચે છે। માં સર્વને આશીર્વાદ આપે છે। ધડ ત્યાં ઢળી પડે છે અને માવલમાંની સ્મૃતિમાં ત્યાં પાળીઓ રચાય છે જે આજે પણ મોજૂદ છે। આજે પણ ચારણ કોમના ભાઈઓ નવરાત્રિની આઠમે માને નૈવેદ્ય ધરાવે છે, બાધા આખડી રાખે છે અને લોકોની શ્રદ્ધા ફળે છે। લોકકવિ કહે છે, પૂર્વે ચંદા વાવડી, પશ્ચિમ ચામુંડા માતા, સતળિયા વડથી શોભતું ગામ રૂડું સતરાલ, માવલ કહું છું ને માવડી, રાખ્યું ચારણનું નામ, દાદુ કહે છે પ્રેમથી, આપ્યું દેહ બલિદાન। આવી દરરોજ કહાની સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।